નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે વરાપ અને વરસાદ વિશેની બંનેની માહિતી આપવાની છે। આવનારા દિવસમાં ધોધમાર વરસાદ ક્યાં પડવાનો છે તે પણ આપણે સમજવાનું છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે જે રીતે પાછળના દિવસની વાત કરવા જઈએ તો 12 થી 19 તારીખ દરમિયાન વરાપના માહોલની વાત કરીએ એ મુજબ વરાપ જોવા મળી, પણ એ પછી આપણે 19 તારીખથી જે વરસાદનું અનુમાન હતું એ પ્રમાણે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યા। કોઈ જગ્યાએ છૂટાછવાયા જોવા મળ્યા તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળ્યા છે। આજે તારીખ થઈ ગઈ છે 22 ને આજથી રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારની અંદર વરાપનો માહોલ જોવા મળતો હશે। હા, એક ચોક્કસથી છે કે એક મોટી સિસ્ટમ છે એ રાજસ્થાનના ભાગો ઉપર થઈને પસાર થઈ છે, એનો સિયર ઝોન ગુજરાત ઉપર હતો, જેને કારણે અમુક ટકા ભેજ હશે, એટલે હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં આજે 22 તારીખે પણ ઝાપટા પડ્યા હશે। હવે આવતીકાલે 23 તારીખથી વાત કરવા જઈએ તો 23, 24 અને 25 એ જે આવનારા 3 દિવસ છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો વરાપનો માહોલ જોવા મળશે। એક દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। ઉત્તર ગુજરાતના પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે કે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે। કચ્છની અંદર પણ ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં આવનારા 3 દિવસ સુધી સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે। બાકી કચ્છની અંદર પણ ઓલ ઓવર વરસાદ છે એ આવનારા 3 દિવસની અંદર ખાસ કોઈ જોવા નહીં મળે। કે અત્યારે જે આ 3 દિવસ વરાપની આગાહી છે, આગોતરા એંધાણની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે ગઈકાલે પણ બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી હતી એમ બંગાળની ખાડી હજુ સક્રિય છે, અરબ સાગરમાં કરંટ ચોક્કસથી છે, પણ અરબ સાગરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સિસ્ટમ બની નથી અને હજુ પણ આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારની સિસ્ટમ છે અરબ સાગરમાં બને તેવી શક્યતાઓ દેખાતી નથી। એટલે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ હમણાં નહીં બને, પણ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો 70% ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે, 30% ભાગ છે એ જમીની ભાગો ઉપર આવી ગયો છે, એટલે કે એનો જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીનો ઉપર આવી ગયા છે અને હવે એ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિસ્ટમ છે આગળ જતાં ખૂબ મજબૂત બનશે, એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે। જો કે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે। એટલે આ જે સિસ્ટમ છે એ 26 તારીખે રાત્રે અથવા તો 27 જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોના લાભ મળશે।